સરસ દાખલો છે કે એક મકાનનું ભાડું 20,000 રૂપિયા છે, જેમાં જાળવણી ખર્ચ 2200નો સમાવેશ થતો નથી. જો દર વર્ષે ભાડામાં 8%નો વધારો કરવામાં આવે અને જાળવણી ખર્ચમાં 9 મહિને જે છે 150નો વધારો કરવામાં આવે તો 2.5 વર્ષ પછી કેટલી રકમ ભાડા પેટે તમારે ચૂકવવાની થાય? તો જો અહીંયા આપણને 2.5 વર્ષ કીધું છે ને 2.5 વર્ષનો મતલબ શું થાય? 12 મહિના અને પછીના 6 મહિના, એટલે કે ટોટલ 30 મહિના પછીની ગણતરી કરવી છે. ભાડું દર વર્ષે વધે છે, જ્યારે જાળવણી ખર્ચ દર 9 મહિને વધે છે. તો માનો કે પહેલું જે છે ભાડું આપણું જે છે ઘર ભાડું 20,000 રૂપિયા છે, તો એક વર્ષ પછી 20,000ના 8%, એટલે કે અહીંયા જે છે 1600 રૂપિયા વધશે, એટલે કે 21,600 રૂપિયા થઈ જશે. અને 21,600ના જે છે એટલે કે 216ના જે છે આપણે 8% ગણવાના છે. તો 8 છંગ 48 વધી પડી 4, 8 એક 8 ને 4 12 વધી પડી 1, તો અહીંયા કેટલા થઈ જશે? 8 દુ 16 ને 1 17. આ 1728 રૂપિયા બીજા વધશે, એટલે કે 1728 અહીંયા વધે તો 8 2 6 ને 7 13 વધી પડી 1 3, એટલે કે 23,328 રૂપિયા તો ઘર ભાડું આપવું પડે. પ્લસમાં આપણને શું કીધું છે કે જે જાળવણી ખર્ચો છે દર 9 મહિને વધે છે. તો પહેલા 9 મહિને વધશે, બીજા 9 મહિને એટલે અહીંયા 18 મહિના થયા, ત્રીજા 9 મહિને એટલે કે 27 મહિના થયા. તો આપણે 3 વખત ગણતરી કરવાની થાય. તો પહેલા આપણી પાસે 2200 રૂપિયા હતા અને 3 વખત 150 વધે છે, તો 15 તરીના 45, એટલે બીજા 450 રૂપિયા વધશે. તો અહીંયા આ જે છે કેટલા થઈ જશે? 4 ને 2 6, એટલે 2650 બીજા એડ થાય. તો 23,328 માંથી પ્લસમાં જે છે આપણે 2650 કરીએ તો આ 8 થશે, 5 ને 2 7 થશે, 6 ને 3 9 થશે, 3 ને 2 5 થશે, એટલે કે 25,978 રૂપિયા ચૂકવવા પડે. તો 25,978 આપણો જવાબ છે. સિમ્પલ.